हेलो फ्रेंड्स, आई वेलकम यू टू इंग्लिश होम बाय चेतन चौवटी यूट्यूब चैनल। मित्रों, अपने ख्याल है ते रीते ऑगस्ट 2022 अंदर प्रश्न बेंकना आधारे આપણે સોલ્યુશન કરીએ છીએ। ધોરણ 11 અને 12 બંને માટે યુઝફુલ થાય તેવું સેમ ગ્રામર છે। લાસ્ટ આપણે જોયું હતું ધોરણ 12 ની અંદર સેક્શન એ ની અંદર ખાસ રિસ્પોન્સ સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ યુઝિંગ ધ ખાસ કરીને લેંગ્વેજ ફંક્શન। ત્યારબાદ અત્યારે આપણે જોઈએ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ બંને માટે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ પ્રશ્ન બેંક ઓગસ્ટ 2022 ની અંદર જે પ્રશ્ન બેંક આપને આપવામાં આવ્યું હતું એના ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ છીએ। સેક્શન ડી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ લેંગ્વેજ ફંક્શન। લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના છે। મેં તમને અગાઉ પણ કહ્યું તે રીતે લાસ્ટ આપણે જોયું હતું સેક્શન એ એમાં તમારે મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ખાસ કરીને રાઇટ આન્સર ચેક કરવાનો હતો, સિલેક્ટ કરવાનો હતો। અત્યારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કરવાના છે। લેંગ્વેજ ફંક્શન ધોરણ 11 અને 12 બંને માટે ખૂબ યુઝફુલ છે મિત્રો। અને આપણી ચેનલની અંદર પ્લેલિસ્ટ પણ આખું મૂકેલું છે લેંગ્વેજ ફંક્શનનું, એટલે ખાસ તમને યુઝફુલ થશે પ્રેક્ટિસ માટે પણ। અને જે પણ જુલાઈની હોય કે ઓગસ્ટની હોય પ્રશ્ન બેંકના આધારે મેં જે સોલ્યુશન કરાવ્યું છે ખાસ તૈયાર કરજો, તમારી નેક્સ્ટ દરેક એક્ઝામમાં યુઝફુલ થશે। ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ અને એન્યુઅલ એક્ઝામ બધા માટે। ચાલો જોઈએ છે તો ફર્સ્ટ સેન્ટેન્સ, ધ ટી ઇઝ સો ... રિઝલ્ટ ધેટ। અહીંયા તમારે સો ધેટ વડે રિઝલ્ટ કમ્પ્લીટ કરવાનું છે, બરાબર। જે લેંગ્વેજ ફંક્શન છે એ રિઝલ્ટ દર્શાવે પરિણામ, પરિણામ માટે અહીંયા વપરાય છે સો વિશેષણ ધેટ। હવે જોઈએ ધ ટી ઇઝ એટલે ચા છે સો ... ધેટ, ચા કેવી છે કમ્પ્લીટ કરો તો આપણે આવું વાક્ય બનાવી શકીએ, ધ ટી ઇઝ સો હોટ એટલે ગરમ, ધેટ ધ ટી ઇઝ સો હોટ ધેટ ચા એટલી બધી ગરમ છે કે વી કરતા પછી હેલ્પિંગ વર્બ મોડલ સહાયકારક પણ ક્રિયાપદ આપણે મૂકીએ, એમાં ખાસ કરીને કેન વપરાય છે। જો આગળનું વાક્ય વર્તમાનકાળ હોય ઇઝ તો કેન, અને અહીંયા જો ભૂતકાળ આપ્યું હોય વોઝ તો કેનનું ભૂતકાળ કુડ વાપરવું, બરાબર। તો ધ ટી ઇઝ સો હોટ ધેટ વી કેન નોટ ડ્રિંક ઇટ, ફૂલ સ્ટોપ। ધ ટી ઇઝ સો હોટ ધેટ ચા એટલી બધી ગરમ છે કે વી કેન નોટ ડ્રિંક ઇટ, આપણે તે પી શકીએ તેમ નથી। તો શક્તિમાન સમર્થતા એવું દર્શાવે। હવે આ જ વાક્યને તમે એમ પણ બનાવી શકો મિત્રો, ધ ટી ઇઝ સો હોટની જગ્યા પર કોલ્ડ મૂકી દો, COLD, ચા એટલી બધી ઠંડી છે કે કોલ્ડ ધેટ વી કેન, તો માત્ર કેન હકાર વાક્ય, વી કેન ડ્રિંક ઇટ, ચા એટલી બધી ઠંડી થઈ ગઈ છે કે આપણે તે હવે પી શકીએ એમ છીએ, બરાબર। ચાલો નેક્સ્ટ, એટલે ઇન શોર્ટ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, તમારા માઇન્ડની અંદર આવતા વિચારો પ્રમાણે તમે કોઈ પણ સેન્ટેન્સ કમ્પ્લીટ કરી શકો। આગળ વધીએ પણ હા, એનું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ખાસ જળવાવા જોઈએ। ... હી મિસ ધ બસ, તે બસ ચૂકી ગયો। કોન્ટ્રાસ્ટ, અહીંયા આપણે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ રજૂ કરવાનો છે હાવ એવર દ્વારા, બટ એમ તો બટ, ધો, ઓલ ધો, ઇવન ધો, હાવ એવર, એઝ, બરાબર। આ બધાથી કોન્ટ્રાસ્ટ દર્શાવાય, પરંતુ અહીંયા હાવ એવરનો યુઝ કરવાનો કહ્યું એટલે હાવ એવર જ વાપરવાનું। તો એનો નિયમ છે મિત્રો, હાવ એવર પછી વિશેષણ આવે, અને વિશેષણ પછી જો એઝ વાપરો તો એઝ આવે, બરાબર। તો અહીંયા આપણે વાપરીશું હાવ એવર, જે કહ્યું છે તે હાવ એવર પછી વિશેષણ, હી મિસ ધ બસ, તો હાવ એવર વિશેષણ મૂકીએ ફાસ્ટ, હાવ એવર ફાસ્ટ હી, રનનું ભૂતકાળ મૂકીએ રેન, બરાબર। કેમ ભૂતકાળ મૂક્યું? કારણ કે મિસ ભૂતકાળ છે। હાવ એવર ફાસ્ટ હી રેન, હી મિસ ધ બસ, તે કેટલો બધો ઉતાવળો ચાલ્યો છતાં પણ, કેટલો બધો ઝડપથી દોડ્યો છતાં પણ તે બસ ચૂકી ગયો। તમે અહીંયા રનનું ભૂતકાળ રેન આપણે મૂક્યું, એ જ રીતે વોકનું ભૂતકાળ વોકડ પણ મૂકી શકો, WLKED, વોક। હાવ એવર ફાસ્ટ હી વોક, તે ખૂબ જ ઝડપથી ચાલ્યો છતાં પણ હી મિસ ધ બસ, તે બસ ચૂકી ગયો। હાવ એવર ફાસ્ટ હી રેન, તે ખૂબ જ ઝડપથી દોડ્યો, હી મિસ ધ બસ, છતાં પણ તે બસ ચૂકી ગયો, બરાબર। એટલે તમારી રીતે તમે રન મૂકો તો રનનું ભૂતકાળ રેન કરવું પડે, વોક એટલે ચાલવું તો વોકનું ભૂતકાળ વોકડ કરવું પડે, કેમ? ભૂતકાળનું વાક્ય આપ્યું છે નેક્સ્ટ એ માટે। ચાલો આગળ વધીએ। હી વર્કડ હાર્ડ એટલે તેને સખત મહેનત કરી। ... પર્પઝ હેતુ દર્શાવો, સો ધેટ, જોજો સો ધેટ બંને સાથે હોય, બરાબર, એમાં વચ્ચે વિશેષણ ના આવે। જ્યારે રિઝલ્ટની અંદર સો પછી વિશેષણ ને પછી ધેટ, એટલે વચ્ચે ... હોય, ઓકે, અહીંયા વચ્ચે ડોટ ન હોય।
તો પર્પઝ હેતુ દર્શાવવા માટે સો ધેટથી વાક્ય આપણે કમ્પ્લીટ કરીએ. હી વર્કડ હાર્ડ. હી વર્કડ હાર્ડ એટલે તેને સખત મહેનત કરી. ઓકે, હી વર્કડ હાર્ડ, તેને સખત મહેનત કરી. સો ધેટ કે જેથી, સો ધેટ એટલે જેથી. હી વર્કડ હાર્ડ સો ધેટ, કરતા કોણ છે? હી. હવે અહીંયા જો તેને સખત મહેનત કરી જેથી તે પૂરતા પૈસા કમાઈ શક્યો. માનો કે આપણે એમ કેવું છે, ભૂતકાળ છે એટલે હી EARNED, હી અર્નેડ ઇનફ ENOUGH MONEY, ફૂલ સ્ટોપ. બરાબર. સો ધેટ જ્યારે પર્પઝ તરીકે હોય ત્યારે અહીંયા કેન કે કુડ મૂકવાની જરૂર નથી રહેતી, સીધું કરતા પછી ક્રિયાપદ. પરંતુ રિઝલ્ટમાં હોય ત્યારે સો ડોટ 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 ધેટ પછી કરતા પછી હેલ્પિંગ વર્બ, મોડલ વર્બ મૂકવામાં આવે છે. બરાબર. હી વર્કડ હાર્ડ સો ધેટ, તેને સખત મહેનત કરી જેથી હી અર્નેડ ઇનફ મની, જેથી તે પૂરતા પૈસા કમાઈ શક્યો. માની લો કે તમારે બીજું વાક્ય બનાવવું તો આમ પણ બની શકે. હી વર્કડ હાર્ડ સો ધેટ હી ગોટ, ગેટનું ભૂતકાળ ગોટ, સો ધેટ હી ગોટ ગુડ માર્ક્સ. અથવા તમે મૂકી શકો હી ગોટ મોર માર્ક્સ. હી વર્કડ હાર્ડ, તેને સખત મહેનત કરી. સો ધેટ હી ગોટ મોર માર્ક્સ, તેથી તેને વધારે માર્ક પ્રાપ્ત કર્યા. બરાબર. આવું કોઈ પણ વાક્ય તમે તમારી રીતે વિચારીને કરતા પછી ક્રિયાપદ, ક્રિયાપદમાં ખાસ ધ્યાન રાખવું, આગળ ભૂતકાળ છે તો પાછળ પણ ભૂતકાળ થાય. એ જ રીતે અહીંયા પાછળ ભૂતકાળ હતું તો આગળ પણ ભૂતકાળ થાય. બરાબર. એટલે ખાસ કન્સ્ટ્રક્શન ધ્યાનમાં રાખવાની. ફોર્થ, ધ મોબાઈલ વોઝ સો ડોટ 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 રિઝલ્ટ ધેટ. બરાબર. રિઝલ્ટ છે એટલે આ રીતે પાછું સો વિશેષણ ધેટ વડે વાક્ય બનાવવું પડશે. ચાલો જોઈએ. ધ મોબાઈલ વોઝ સો, મોબાઈલ એટલો બધો, ચાલો સો ચીપ વિશેષણ મૂકું છું. ધ મોબાઈલ વોઝ સો ચીપ ધેટ, મોબાઈલ એટલો બધો સસ્તો હતો કે ધ મોબાઈલ વોઝ સો ચીપ ધેટ આઈ એટલે હું, આઈ કુડ ભૂતકાળ છે, યસ ભૂતકાળ છે. વોઝ એટલે અહીંયા આપણે વાપરીશું કુડ્સ. અહીંયા કેન વાપર્યું હતું, ઇઝ હતું એટલે કેન વાપરેલું. અહીંયા વોઝ છે ભૂતકાળ તો કેનનું ભૂતકાળ કુડ, COULD. સો ધેટ ધ મોબાઈલ વોઝ સો ચીપ ધેટ આઈ કુડ BUY, બાય એટલે ખરીદવું. આઈ કુડ બાય ઇટ ઓન ધી સ્પોટ. મોબાઈલ એટલો બધો સસ્તો હતો કે હું તેને તરત જ ત્યાંને ત્યાં જ એ જ જગ્યા પર ખરીદી શક્યો. ફૂલ સ્ટોપ. આવી રીતે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. નંબર 5, ધ ડ્રેસ ઇઝ ટુ ડોટ 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 રિઝલ્ટ ટુ. હવે જો ટુ અહીંયા પણ ટુ વિશેષણ ટુ મૂકાશે. બરાબર. રિઝલ્ટ. ધ ડ્રેસ ઇઝ ટુ, ધ ડ્રેસ ઇઝ ટુ કોસ્ટલી મૂકી દઈએ. ધ ડ્રેસ ઇઝ ટુ કોસ્ટલી ટુ બાય. ધ ડ્રેસ ઇઝ ટુ કોસ્ટલી ટુ બાય એટલે કે ડ્રેસ એટલો બધો કોસ્ટલી હતો કે હું ખરીદી શક્યો નહીં. ધ ડ્રેસ ઇઝ ટુ કોસ્ટલી ટુ બાય. અથવા આમ પણ બનાવી શકો, ધ ડ્રેસ ઇઝ ટુ કોસ્ટલી ફોર અસ. બીજી રીતે આમ પણ બને, ધ ડ્રેસ ઇઝ ટુ કોસ્ટલી ફોર અસ ટુ બાય. ઇન શોર્ટ, ટુ વિશેષણ ટુ. બરાબર. આ ટુ પછી વિશેષણ આવે, આ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ફિનિશ થઈ ગયું. બસ આટલું જ. તમારે માત્ર ટુ પછી વિશેષણ કોઈ પણ વિચારીને મૂકવાનું હતું અને આ બીજા ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ. ધ ડ્રેસ ઇઝ ટુ કોસ્ટલી ટુ બાય. એનો મતલબ એવો થાય, ડ્રેસ એટલો બધો મોંઘો હતો કે અમે ખરીદી શક્યા નહીં. ધ ડ્રેસ ઇઝ ટુ કોસ્ટલી ફોર અસ ટુ બાય. બરાબર. ફોર અસ એટલે અમારા માટે. ડ્રેસ એટલો બધો મોંઘો હતો કે અમારા માટે તે ખરીદવું શક્ય ન હતું. ચાલો હવે આ ટુને દૂર કરો ને મિત્રો, તો આ સો ધેટ વડે વાક્ય બને. એટલે તેથી આ વાક્ય નકાર બને. ઓકે. જોકે લેંગ્વેજ ફંક્શન નામનું જે ફોલ્ડર છે મિત્રો, પ્લેલિસ્ટ, એમાં તમે ચેક કરશો તો મેં કમ્પ્લીટ બધી રીતે તમને સમજાવ્યું છે અલગ અલગ રીતે. એટલે ત્યાં તમને વધારે યુઝફુલ થશે. નેક્સ્ટ વન, નંબર 6, ખાલી જગ્યા. વી વેન્ટ આઉટસાઇડ, અમે બહાર ગયા. કોન્ટ્રાસ્ટ, ધોનો ઉપયોગ કરો. ધો, ઓલ્ધો, ઇવન ધો, કંઈ પણ પૂછી શકે. વી વેન્ટ આઉટસાઇડ એટલે અમે બહાર ગયા. ધો એટલે ઝૂકે છતાં, THOUGH. ધો ઇટ વોઝ ડાર્ક,
કોમા, બરાબર. ધો ઇટ વોઝ ડાર્ક, જો કે અંધારું હતું છતાં પણ વી વેન્ટ આઉટસાઇડ, અમે બહાર ગયા. ધો ઇટ વોઝ ડાર્ક વી વેન્ટ આઉટસાઇડ, અંધારું હતું છતાં પણ અમે બહાર ગયા. એમ પણ બનાવી શકો. ધો ઇટ બીજું વાક્ય મિત્રો બનાવવું હોય તો ધો ઇટ વોઝ ડાર્ક ક્લાઉડ, એમ પણ મૂકી શકો. ધો ઇટ વોઝ ડાર્ક ક્લાઉડ એટલે ખૂબ અંધારા ભરેલા મીન્સ ઘેરા વાદળો હતા. ધો ઇટ વોઝ ડાર્ક ક્લાઉડ વી વેન્ટ આઉટસાઇડ, એમ પણ બનાવી શકો. ધો ધ વેધર વોઝ ક્લાઉડી, ધો ધ વેધર વોઝ ક્લાઉડી એટલે વાદળછાયું વાતાવરણ હતું. વી વેન્ટ આઉટસાઇડ, અમે બહાર ગયા. એઝ યુ વિશ, તમને જે યોગ્ય લાગે. સિમ્પલ મેં આપ્યું તમને. ધો ઇટ વોઝ ડાર્ક વી વેન્ટ આઉટસાઇડ. ચાલો નેક્સ્ટ વન. રાગિની રેન ફાસ્ટ, રાગિની રેન ફાસ્ટ ને રાગિની ઝડપથી દોડી, બરાબર. પર્પઝ હેતુ દર્શાવો વિથ અ વ્યૂ ટુ, વિથ અ વ્યૂ ટુ પછી મિત્રો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે, ખાસ ધ્યાન રાખજો. તો રાગિની રેન ફાસ્ટ, અહીંયા લખું છું રાગિની રેન ફાસ્ટ વિથ અ વ્યૂ ટુ, વિથ અ વ્યૂ ટુ, વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે, બરાબર. હવે અહીંયા જુઓ, વિથ અ વ્યૂ ટુ પછી તમારે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવું છે. રાગિની રેન ફાસ્ટ, રાગિની ઝડપથી દોડી. વિથ અ વ્યૂ ટુ કેચિંગ, CATCHING, કેચિંગ ધ બસ. શા માટે ભાઈ ઝડપથી દોડી? તો કે કેચિંગ ધ બસ, બરાબર. એનો હેતુ હતો બસ પકડવાનો. તો રાગિની રેન ફાસ્ટ વિથ અ વ્યૂ ટુ કેચિંગ ધ બસ. ઓકે, એટલે આ રીતના અમુક રૂલ્સ યાદ રાખીને તમે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કરી શકો. એના માટે મહત્ત્વની એક જ વસ્તુ મિત્રો હજુ બાકી છે. જે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તમારે જો વ્યવસ્થિત શીખવું હોય તો પહેલાં લેંગ્વેજ ફંક્શન કમ્પ્લીટ તમને આવડતા હોવા જોઈએ. એક વખત એ માઇન્ડમાં ફિટ થઈ ગયું ને કેવી રીતે સેન્ટેન્સ બને, એટલે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તમે આપોઆપ ઇઝીલી સોલ્વ કરી શકો, બરાબર. ચાલો હજુ સેન્ટેન્સ બાકી છે, બીજા નેક્સ્ટ લઈએ. બોર્ડ હું ક્લીન કરી નાખું છું. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ મિત્રો, નંબર 8. માય ફાધર ... હેબિચ્યુઅલ પાસ્ટ મીન્સ યુઝ ટુ, મીન્સ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. ભૂતકાળની કોઈ પણ ટેવ દર્શાવવા માટે ખાસ વપરાય છે મિત્રો હેબિચ્યુઅલ પાસ્ટ. તો હવે જુઓ, માય ફાધર આ કરતા છે, બરાબર. પછી સીધું ક્રિયાપદ અહીંયા યુઝ થશે યુઝ ટુ. હવે ભૂતકાળની કોઈ પણ હેબિટ મૂકો એટલે ક્રિયાપદ મૂકી દો. માય ફાધર યુઝ ટુ વિઝિટ અ લાઇબ્રેરી, મીન્સ મારા પપ્પા લાઇબ્રેરીની મુલાકાત લેવા માટે ટેવાયેલા હતા. માય ફાધર યુઝ ટુ વિઝિટ અ લાઇબ્રેરી, ફૂલ સ્ટોપ, ફિનિશ. અથવા આમ પણ બનાવી શકો, માય ફાધર યુઝ ટુ પ્લે ક્રિકેટ ઇન હિઝ ચાઇલ્ડહુડ, આમ પણ બનાવી શકો. માય ફાધર યુઝ ટુ વિઝિટની જગ્યા પર આપણે પ્લે એટલે રમવું. વેરી સિમ્પલ, આ તો ખૂબ સિમ્પલ વાક્ય બની જાય. માય ફાધર યુઝ ટુ પ્લે ક્રિકેટ, મારા પપ્પા ઇન હિઝ ચાઇલ્ડહુડ તેના બાળપણમાં ક્રિકેટ રમવા ટેવાયેલા હતા. એઝ યુ વિશ, તમને જે યોગ્ય લાગે એ રીતે તમે ક્રિયાપદ મૂકીને આગળ વર્ડ્સ મૂકી શકો, અધર વર્ડ્સ. ચાલો, તો સ્ટુડન્ટ્સ ... હેબિચ્યુઅલ પાસ્ટ ટુ બી યુઝ ટુ. સેમ છે, હેબિચ્યુઅલ પાસ્ટ એટલે ભૂતકાળની હેબિટ દર્શાવે. અહીંયા માત્ર યુઝ ટુ હતું, અહીંયા ટુ બી યુઝ ટુ. હવે મિત્રો ટુ બી યુઝ ટુ હોય ને એટલે બીજું કશું નહીં કરવાનું, ટુ બીનું રૂપ મૂકવાનું છે. પણ ખાસ નિયમ સમજો, ટુ બી યુઝ ટુ હોય તો ટુ બી યુઝ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. માત્ર યુઝ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ. પરંતુ ટુ બી એટલે ટુ બીનું રૂપ મૂકવાનું. એમિઝાર વોઝવર ટુ બીના રૂપ જે છે અહીંયા ભૂતકાળમાં વોઝર વપરાય. ટુ બીના રૂપ પછી યુઝ ટુ અને યુઝ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મુકાય છે. હવે આખો યુઝ ટુનો ટોપિક છે ને મિત્રો, મેં ખાસ તમે જોજો, માત્ર યુઝ ઓફ યુઝ ટુ એની અંદર કમ્પ્લીટ પરફેક્ટ સમજાવ્યો છે. શા માટે યુઝ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે, શા માટે ટુ બી યુઝ ટુ પછી આઈએનજી વાળું રૂપ આવે, ગેટ યુઝ ટુ પણ વપરાય છે, કેવી રીતે ગેટ યુઝ ટુ વપરાય, ગેટ યુઝ ટુ પછી પણ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. ચાલો જોઈએ. એટલે એના માટે તમારે પ્લેલિસ્ટમાં યુઝ ઓફ ટુ બી યુઝ ટુ જોવું પડશે, બરાબર. છતાં અહીંયા તમને ખ્યાલ હોય તો ઉપર કદાચ યાદ રહેશે મને તો આઈ બટનમાં હું મૂકી દઈશ અથવા છેલ્લે મૂકી દઈશ, કારણ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. ધ સ્ટુડન્ટ્સ, અહીંયા વાક્ય બનાવીએ, ધ સ્ટુડન્ટ્સ, બરાબર. હવે અહીંયા ટુ બી વાપરવાનું કહ્યું છે, ટુ બી યુઝ ટુ. તો સ્ટુડન્ટ્સ બહુવચન છે, તો બહુવચનમાં ટુ બીનું રૂપ વર, ભૂતકાળ દર્શાવે, ભૂતકાળની હેબિટ દર્શાવે એટલે વોઝ વર જ વાપરી શકો, એમિઝાર અહીંયા નહીં, બરાબર. તો સ્ટુડન્ટ્સ બહુવચન છે એટલે વર,
એક વચન હોય તો વોઝ, બરાબર. ધ સ્ટુડન્ટ્સ વર યુઝ ટુ, ચાલો હવે આ જ વાક્ય આપણે લઈએ. માય ફાધર યુઝ ટુ વિઝિટ અ લાઇબ્રેરી. ધ સ્ટુડન્ટ્સ વર યુઝ ટુ વિઝિટિંગ. ટુ બી યુઝ ટુ પછી આઈએનજી મુકાય એટલે અહીંયા વિઝિટનું થઈ જાય વિઝિટિંગ. ધ સ્ટુડન્ટ્સ વર યુઝ ટુ વિઝિટિંગ અ લાઇબ્રેરી. વિદ્યાર્થીઓ લાઇબ્રેરીની મુલાકાત લેવા ટેવાયેલા હતા. આમ પણ બનાવી શકો બીજી રીતે. ધ સ્ટુડન્ટ્સ વર યુઝ ટુ પ્લે મૂકવું હોય તો પ્લેનું થઈ જાય પ્લેઇંગ. ધ સ્ટુડન્ટ્સ વર યુઝ ટુ પ્લેઇંગ ક્રિકેટ. બાળકો ક્રિકેટ રમવા ટેવાયેલા હતા. આગળ મૂકવું હોય તો ઇન ધેર ચાઇલ્ડહુડ. અહીંયા હીનું હિઝ કર્યું ઇન હિઝ ચાઇલ્ડહુડ. અહીંયા ઇન ધેર બહુવચન છે એટલે ધેનું ધેર, ઇન ધેર ચાઇલ્ડહુડ એમ પણ બનાવી શકો. અને એને લખવું હોય તો આટલું પણ ઇનફ છે. ધ સ્ટુડન્ટ્સ વર યુઝ ટુ પ્લેઇંગ ક્રિકેટ. બાળકો ક્રિકેટ રમવા ટેવાયેલા હતા. આપણે તો એક માર્ક મેળવી લેવાનો છે. ચાલો નેક્સ્ટ વન. ધ સમ વોઝ સો ડોટ 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 રિઝલ્ટ આવ્યું ધેટ. સો વિશેષણ ધેટ વાપરીશું. ધ સમ વોઝ સો ઇઝી. દાખલો એટલો બધો સરળ હતો કે અમે તે સોલ્વ કરી શક્યા. ધ સમ વોઝ સો ઇઝી ધેટ. ઓકે, સો વિશેષણ ધેટ. ધ સમ વોઝ સો ઇઝી ધેટ વી. હવે અહીંયા જુઓ વોઝ ભૂતકાળ છે તો અહીંયા આપણે વાપરીશું COULD, હેલ્પિંગ વર્બ મોડલ વર્બ તરીકે કુડ. ધ સમ વોઝ સો ઇઝી ધેટ વી કુડ સોલ્વ ઇટ. દાખલો એટલો બધો સહેલો હતો કે અમે ત્યાં સોલ્વ કરી શક્યા. અથવા તમે આમ પણ બનાવી શકો મિત્રો. ધ સમ વોઝ સો ડિફિકલ્ટ, DIFFICULT. The sum was so difficult that we could not solve it. અમે તે સોલ્વ કરી શક્યા નહીં. અથવા વીની જગ્યા પર વન પણ મૂકી શકો. વન કુડ નોટ સોલ્વ ઇટ એટલે કોઈ પણ એ સોલ્વ ન કરી શક્યું. નેક્સ્ટ વન. માય બ્રધર પ્લેસ ક્રિકેટ. મારો ભાઈ ક્રિકેટ રમે છે. સપોઝિશન ધારણા, કલ્પના કરવાની છે. એઝ ઇફ જાણે કે મારો ભાઈ એવી રીતે ક્રિકેટ રમે છે જાણે કે તે હાર્દિક પંડ્યા ના હોય, જાણે કે તે સચિન તેંડુલકર ના હોય, જાણે કે તે મહેન્દ્રસિંહ ધોની ના હોય, એવી રીતે. બરાબર. તો અહીંયા વાક્ય બનાવીએ. માય બ્રધર પ્લેસ ક્રિકેટ એઝ ઇફ. એઝ ઇફ પછી કરતા વિભક્તિ આગળ જે હોય તે. બ્રધર છે તો હી, સિસ્ટર હોય તો સી. માય બ્રધર પ્લેસ ક્રિકેટ એઝ ઇફ હી પછી ફરજિયાત વર. બરાબર. આમ તો હીની સાથે વોઝ વપરાય, પરંતુ એઝ ઇફ જ્યારે સપોઝિશનમાં હોય ને મિત્રો ત્યારે હીની સાથે કે સીની સાથે વર વાપરવામાં આવે છે. એઝ ઇફ હી વેર હાર્દિક પંડ્યા. બરાબર. તમે અહીંયા કોઈ પણ નામ લખી શકો. એઝ ઇફ હી વેર સચિન તેંડુલકર, એઝ ઇફ હી વેર મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી, એઝ યુ વિશ, તમને જે યોગ્ય લાગે તે. નેક્સ્ટ વન. મૃણાલી ડાન્સીસ ઓન ધ સ્ટેજ. એટલે મૃણાલી સ્ટેજ ઉપર ડાન્સ કરે છે. ડોટ 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 સપોઝિશન એઝ ઇફ. ઉપરની જેમ જ સપોઝિશન વાપરો એઝ ઇફ. તો સૌ પ્રથમ આમ પણ મૂકીશું. મૃણાલી ડાન્સીસ ઓન ધ સ્ટેજ એઝ ઇફ. હવે જો એઝ ઇફ પછી આગળ કોણ છે? મૃણાલી. એટલે કરતા વિભક્તિ સી બને. સીની સાથે અહીંયા વર. આમ તો વોઝ વપરાય કારણ કે આપણું કોષ્ટક છે. આઈ વોઝ, વી વર, યુ વર, યુ વર, હી વોઝ, સી વોઝ, ઇટ વોઝ, ધે વર, હી વોઝ, સી વોઝ, ઇટ વોઝ. પણ અહીંયા એઝ ઇફ છે એટલે મિત્રો વર વપરાય, વોઝ નહીં. ઓકે. મૃણાલી ડાન્સિંગ ઓન ધ સ્ટેજ એઝ ઇફ સી વર માધુરી દીક્ષિત. માધુરી દીક્ષિત અથવા કેટરીના કેફ. બરાબર. કોઈ પણ તમને જે યોગ્ય લાગે તે તમે નામ મૂકી શકો. ઐશ્વર્યા રાય, એઝ યુ વિશ. તમને જે યોગ્ય લાગે એ ફટાફટ નામ મૂકી દેવાનું. યાદ એટલું રાખવાનું એઝ ઇફ પછી કરતા વિભક્તિ, આગળ હી હોય તો હી, આમાં હી, સી હોય તો સી, પછી વર મૂકવાનું અને પછી કોઈ પણ નામ જેની સાથે તમે સરખામણી કરવા માંગતા હોય તે. ઓકે. એટલે આ રીતનું છે મિત્રો આપણું લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરીને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આઈ હોપ યુ આર ગેટિંગ વેરી વેલ.
આશા રાખું કે તમને કમ્પ્લીટ સમજાતું હશે. ખાસ પ્રેક્ટિસ કરજો. ધોરણ 11 અને 12 બંને માટે છે મિત્રો, બરાબર. એટલે નેક્સ્ટ તમારી કોઈ પણ એક્ઝામ હોય, ફર્સ્ટ, સેકન્ડ, એન્યુઅલ, બોર્ડની કોઈ પણ, બધા માટે લેંગ્વેજ ફંક્શન ખૂબ યુઝફુલ છે. અને આ ઉપરાંત આ તો આપણે લેંગ્વેજ ફંક્શન કમ્પ્લીટ સેન્ટેન્સ કરીએ, પણ પરફેક્ટ સમજ સાથેના પ્લેલિસ્ટમાં મેં વિડીયો મૂકેલા છે. ગુજરાતી અર્થ સહિત કેવી રીતે વાક્ય બનાવવું, કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરવી હોય તો કેવી રીતે સેન્ટેન્સ તમે બનાવી શકો. ઇવન ઇફ યુ વોન્ટ ટુ complete your any type of the language using the English language, if you want to communicate with any of the person at that time, this is very important. How to make the construction of the sentence, વાક્ય રચના કેવી રીતે બનાવવી, ખાસ મિત્રો જાણવું જરૂરી છે. એટલે ટોટલી આપણી ચેનલ ઉપર તમને યુઝફુલ થયા બધા ગ્રામરના ટોપિક છે. તમને સ્પોકન ઇંગ્લિશમાં પણ કામ લાગશે. આગળ જતા હું તો એમ કહું, કોઈ આઇલ્સની પ્રિપેરેશન કરતા હોય ને, IELTS અબ્રોડ જવા માટે, તો એના માટે પણ ટેન્સ મૂકેલા છે, મોડલ મૂકેલા છે, બધું યુઝફુલ થાય તેવું છે, બહુ સિમ્પલ રીતે. ઓકે, ચાલો મિલતે એક છોટે સે બ્રેક કે બાદ તમારા ફ્રેન્ડ સર્કલમાં ખાસ શેર કરી દેજો કે જેથી એમના પણ માર્ક સારા આવે અને નવા વિડીયોની નોટિફિકેશન મળે એના માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી રાખજો. ચાલો ટેક યોર, ઇફ યુ વોન્ટ યુ કેન ટેક અ સ્ક્રીનશોટ.